તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું એક મારા ચેનલના એક નવા વ્લોગ વિડીયોમાં। તો મિત્રો આજે એવું બતાવીશ કે મારા ખેતરમાં શું શું શાકભાજી વાવેલા છે, તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। તો ફાઇનલી મિત્રો હું આવી ગયો છું મારા ખેતરમાં અને તમને બતાવીશ અવનવા શાકભાજી। એટલે શાકભાજી બતાવતા પહેલાં મને લાગી છે બહુ તરસ। સૌથી પહેલાં તો પાણી પી લઈએ મિત્રો। ત્યાં સુધી મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો અને કમેન્ટ પણ કરી દેજો। ત્યાં સુધી હું પાણી પી લઉં। અને મિત્રો ફૂલ સપોર્ટ મને કરતા રહેજો, આવા નવા ગુજરાતી વ્લોગ આવતા રહેશે મારી ચેનલમાં। જલ્દીથી પાણી પી લીધું અને આવી ગયા ખેતરમાં। મિત્રો આ વાવેલી છે ડુંગળી, તમે જોઈ દેશે। અને ડુંગળી આ બાજુ પાલક પણ વાવેલું છે, તમને બતાવીશું। ડુંગળી છે અને બાજુમાં પાલક પણ, આ પાલક છે। પાલક તમે જોઈ શકો છો યાર। શું તમારે પણ આવું પાલક વાવેલું હોય તો કમેન્ટ પણ કરી દેજો। સાઈડમાં ડુંગળી પણ વાવેલી હતી અને આ બાજુ તાદલ તો વાવેલો છે, તમે જોઈ શકો છો। આ બાજુ મેથી પણ વાવેલી છે, એ પણ બતાવીશ। અને વ્લોગમાં એન્ડ સુધી તો બનાવી રહેજો। અને આ બાજુ મેથી છે, આ બાજુ ધાણા વાવેલા છે, મિત્રો જોઈ શકો છો તમે। અને આ બાજુ મેથી છે અને સાઈડમાં લસણ પણ વાવેલું છે, તમે જોઈ શકો છો। શું મિત્રો તમને આ શાકભાજી સારા લાગે કે નહીં એ પણ કોમેન્ટ કરી દેજો। લસણ વાવ્યું છે, જોઈ શકો છો। ને આ છે મેથી। મેથી બહુ ઘણી વાવેલી છે અમારે। તો મિત્રો અહીંયા આપણો વ્લોગ પૂરો કરીએ છીએ। આવા વ્લોગ ગુજરાતીની અંદર, એટલે કે આપણી માતૃભાષા ગુજરાતીની અંદર જોવા માગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરી દેજો। મળીએ નવા વ્લોગ સાથે। જય માતાજી।